જીન શાસનના નમસ્કાર મહામંત્રના તૃતીય પદે બિરાજમાન તીર્થંકર ભગવંતોની ગેરહાજરીમાં તીર્થૈરા સમોસુરી તીર્થંકર સમાન એવા પૂજ્ય આચાર્ય ભગવાન દિગ્બંધનની વિધિ કરાવી રહ્યા છે. ખૂબ ઉલ્લાસથી વિધિની શરૂઆત કરવાની છે. દીક્ષાની વિધિનો પ્રારંભ મંગલ સ્વરૂપે 3 પ્રદક્ષિણા દીક્ષા મંડપ મોજો જગમગતા તારલાનો દીક્ષા મંડપ મોજો એમાં મારા પલક બેની દીક્ષા રે મોજો એમાં મારા પલક બેની દીક્ષા રે મોજો જગમગતા તારલાનો દીક્ષા મંડપ મોજો જગમગતા તારલાનો એમાં અમારા પલક બેની દીક્ષા રે હોજો એમાં અમારા પલક બેની દીક્ષા રે હોજો એવું સુંદર સપનું મારું સાકાર હોજો એવું સુંદર સપનું મારું સાકાર હોજો જગમગતા તારલાનો દીક્ષા મંડપ હોજો જગમગતા તારલાનો દીક્ષા મંડપ હોજો એમાં મારા પલક બેની દીક્ષા રે હોજો એમાં મારા પલક બેની દીક્ષા રે હોજો. જય હો હલો સજી ખજીને બની કરીને ખૂબ ખૂબ મારા દીક્ષાની અમારા દીક્ષાની અમારા દીક્ષાની સજી ખજીને બની કરીને ખૂબ ખૂબ મલકારી સજી ખજીને બની કરીને ખૂબ ખૂબ મલકારી અમે અમારા પ્રભુજીને ફૂલોથી વધાવીશું ફૂલો જો ના મળે તો કડીઓથી સજાવીશું કડીઓથી સુંદર ડમરો હોજો કડીઓથી સુંદર ડમરો હોજો એમાં મારા પ્રભુજીની પ્રતિમા તારાનું મંડપ હોજો એમાં મારા પલક બેની દીક્ષા રે ખાજો. દીપિકા ભગતબેનને દીક્ષા આપવા માટે આપ કૃપા કરો. સાચું બોલજો. એકનો એક દીકરો કે એકની એક દીકરી હોય તો આપણે પોતાની પાસે રાખીએ કે શાસનમાં અર્પણ કરીએ. આપણે વિધિ કરવાની કમાશું રહેજો. ચા કારણે સંદેશ વગર એરિયા એમ બડી કમામી એક સમજાવે મીડિયા વિરણાય કોણા કોણે માલ જોને બે કોણે રે કોણે સંતે કોવાના દાગા પાણી મંગળા દાન દાન સંગમને જમીન જમીન દાગી દે દે જુંદા મિંદા વ્યાવતે લેતે તમને જગત વિરે આવેલે મે ઓટો ઠાણ ઠાણ સંગમ્યા જીવ્યાવો યાદ સ્વિચ્છા વિદો પરમ સૌ જગને વાજ જગને વિસરી કે નામ વિસલ્લે કે માવનો ભગવાન કાયના ઢાઢે કા જગાવ અનંત સસ્યનમ નિસંજનો કા ધીરમ જીવ જીવાય મોટો જગત બબલે લાય તો મેમ સંજાલે સુમેમ કેલ સંજાલે સુમેમ દીદી સંજાલે એમ આકારે મે ભગ વિરાવ્યો જ મે કાવ સગો એક લોંગસ્વ ચંદેશ જા વૃંદાવન વૃંદાવન નું કારણમ ન પારવી તાવ કાયમ ઢાણે ન મોને નું જાણે ન બાણ બધા એક અવસર કરશું. લોક અસુ જો કરે સમજરે જનંદ કે સમજાવી સમ ગલી સભાવ જો જો સંભવ મે નામ જે નો જો મારો નામ જનંદ ચંદ બવંદે સુજો નામ ધલે સુજો વાસુ જે જો નો નો જીરો ગમો સંદે યુતા નો જાગો જો યુતા ને પાસે તો ના જા એ મે મિત્ર બલમ બલમ જો ના જો સમ જીરા દુરા મે સંતો કે મે જે લોકો મુસ્તમા સિંદા આરુપ ગવેલા બમ સમ દેશ ને રાજ્ય સુન કે આશરા રાગર વર્ગ વિરાજ સિદ્ધા સિદ્ધિમ નમઃ સંતો જાતિ સમાજ શામિક માત્રનો દેવ જાણ જાય સિયાએ મનના ચાર કારણે સંદેશ ભગવાનનો સહી પાયો ભવેયો ઇચ્છમ જામી માત્રનો દેવ જાણ સિયાએ મનના ભગવાન સુદ્ધાવસય તત્તે જેમ જામિક માત્રનો દેવ જાણ જાય સિયાએ મધાય નંદાવી ચાર કારણે સંદેશ ભગવાન મોહ પ્રત્યે પડી લેવો
જે જગ્યાએ દીક્ષાની મંગળ વિધિ આ વિશ્વ પેઢી થતી હોય આજુબાજુની વસ્તી એટલે કે જગ્યા શુદ્ધ છે એનો આદેશ ગુરુ ભગવંતે આપ્યો. મોમબત્તીના પરિલેણ દ્વારા આત્માના ભાવોને શુદ્ધ અને શુદ્ધ કરવાનો પ્રયત્ન. ચામિક માસણો દેવું જાણ જાય નિશ્ચિયાય બધાય નામી ઉભા થઈ જાઓ. પિચકારી ભગવાન તમે અમ્મા સમટ સામાયિક સુટ સામાયિક સરટ સામાયિક હારો વાવણી ચંડી કરાવણી વાસની કેવમ કરે હા કરે મી વાસ गुरु कृपा से प्रभु मिले प्रभु कृपा से गुरु मिले गुरु कृपा से प्रभु मिले प्रभु कृपा से गुरु मिले गुरु जी हमारो अंतरनाथ संयम ना दो आशीर्वाद गुरु जी हमारो अंतरनाथ संयम ना दो आशीर्वाद गुरु जी हमारो पकड़ो हाथ धोवट बीमा दे जो ચૈત્ય વંદન કરો. चैत्य वंदन डाबो टीचर चैत्य वंदन मुद्रा ओम नमः पार्श्वनाथाय विष्णुचिंतामणि वैद्यपद्मादेवी शांति महापुरुषाय सर्वाधिवादिनाशने देहाजिनाथाभियापराजिता अन्वित दिशांबले रथ से विद्यादेवी अन्वित ओम श्यामसाय नमः तत्त्वनाथामृतश्रीरासे श्री संघेश नमः चूरय दुष्टं घातं पूरे में वांछितं नाथ पूरे में वांछितं नाथ जंकिंचनाथं सजीवन मनुष्योहि जाइंद्रबिंबाइं दाइं संवाई वन्दामि नवोत्तमदान आय ग्रहण राम नान पुष्यदान ज्ञान पुष्यर पुण्यज्ञान गंधतीनम लोकदानम लोकदानम लोकज्ञान लोकज्ञान लोक जुगराणम अभय ध्यान जोगदान भक्तान सन ध्यान वै ध्यान 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 धम्म नायक धम्म ध्यान ध्यान जोगटे पुराण गंजनारायण विचारण जिनान जायन जिनान दारयन विधान बेयन दान कान सब्बनम सदेशनम जेवम लवरवंदम कर्म पुणाति सिद्धि गई नाम देव दानम दानम नमो चिनानम जय व्यान जय सिद्धा जय सिद्धना के काले समय प्राण सवे देव नंदामि आहो कायं काय समासम कमय विग्राम आबगलिंदान बहुसुते वेराय वेगता जत्ता दे जवनि चंचल गंगो बड़ी कोई को सुनराय जहां तो प्राय को हाय मैंने बोले सत्य में जो तो आज ना जी मेरे को 10 मासनो बड़ी कान नहीं गिरे पान हो साने है हो गया 45 આગમમાં પરમ મંગલ નંદી સૂત્ર બે હાથ જોડી બધા બે હાથ જોડી મસ્તક નમાવી નંદી સૂત્ર નું સેવન કરશું. બે આંગળી હવે થોડા સતી સામાયિક હારો નંદી પહોંચે નિચાર માર્ગાવો હા બે હાથ જોડી બે અંગે જોડી नमो नियंताणं नमो सिद्धाणं नमो आयनं नमो वज्झायाणं नमो लोये सौवसावणमे स्वपञ्चनमुक्कारो सौवपावपणासनो मङ्गलानं च संवेसिं गडमं हवै मङ्गलं नानं पञ्चव्यं पन्नत्तं तं जः अभिनिवेदानं सुयनानं ओहिनानं मनोज्वनानं केवलनानं तद चत्ताय नानायं तप्पाय तप्पिज्जन्ति नो उद्दिशन्ति नो समुन्नविज्जन्ति नो अनुनविज्जन्ति सूयनानस्य उद्देश समुद्देश अनुन्दावको भवतै यं गुणं पठ्ठवनं पडुच्च भौवाय समर सामयिक सुर सामयिक सौर्य सामयिक आरोवनंदी भवतेह निचार भार्गव तत्तिलम नानम पंचव्यं वनतं तम जा आवेन बोहि नानम सुय नानम ओहि नानम मन्नपजव नानम केवल नानम तत्तचतारि नानायं ठपाय ये ठपिज्जन्ति नो उदिसिज्जन्ति नो समुदिसिज्जन्ति नो अनुनिविज्जन्ति सुय नानस्य उदेश समुदेश अनुनानो अमोघ भवतै एवं पुनः पवट्टं च परुच्च भवस्य भवाय सम्यक् सामायिक श्रुत सामायिक सर्ववेद सामायिक आरोवनंदी भवतेह निचार भार्गव तत्तिलम नमो नियंताणं
उद्धारण वायुरण उच्चारण रजोदावन में समुद्रकारो सब पाप प्रणाशन मंगलानं जगद्वेसिं बड़मं भवै मंगलम नानं पंचमीयमन्नतं तम जहाविन भुविनानं सुविनानं ओहिनानं अनवज्जो नानं केवलनानं ततस्तारिं नानायि थप्पायं तप्पि चंदी नो विदिश चंदी नो समुद्र नो विदिश सुविनान समुद्र समुद्र नानो भवति इमं पुनपटवन भवाय सम्यक् तु समयक सुत समयक सर्व समयक आरोवानंदे કહતે અને ચાર બાર ગાઓ બધા આગોમાં નંદી સૂત્ર સંજયભાઈ મંગલ છે અને મંગલ તરીકે અમે અત્યારે નંદી સૂત્ર સંભળાવવામાં આવ્યું. આમે નંદી એટલે મંગલ અને આગળમાં પણ મંગલમાં મંગલ કંઈ પણ હોય તો નંદી સૂત્ર, પરંતુ સંપૂર્ણ નંદી સૂત્ર જ્યારે આચાર્ય પદવી હોય ત્યારે 700 કાઠાનું સંભળાવવામાં આવે અને જ્યારે પદવી હોય છે બીજી બધી ત્યારે મધ્યમ નંદી સૂત્ર સંભળાવવામાં આવે. અને અત્યારે જે આપણે બોલ્યા એ નંદી સૂત્ર જે છે એ કાયમ કંઈ પણ વિધાનો હોય, ઉપદાન હોય, જોગોટવાનો હોય, દીક્ષા હોય, વડી દીક્ષા હોય ત્યારે આ નંદી સંભળાવવામાં આવે છે. આ નંદી સૂત્ર સાંભળવાથી આપણું બધું મંગળ જ મંગળ થઈ ગયું. ભવાઈ થોડું ચાર પાર હા મોમો મમ મુંડાવે મુંડાવે હ મુંડાવે મી કમાજો ચાવી કમાજો મને ઉજાવ જાય ની સિયાએ મદય નામી ઇસ્કારી ભગવાન પિચકારી ભગવાન તુમે અમ્મો તુમે અમ મોમો મમ પૌવાવે પૌવાવે હ પૌવાવે મી ચાવી કમાજો મને ઉજાવ જાય ની સિયાએ મદય નામી ઇસ્કારી ભગવાન પિચકારી ભગવાન બધા સમય પસાય કરી પસાઈ કરી મોમો મમ વેસમ સમપ્પે વેસમ સમપ્પે હ બસ હવે આપણે એમને વેસ અર્પણ કરવાનો છે. દીક્ષાર્થી પરિવારજનો 4 જેટલા ઉપકરણો દીક્ષાર્થી પરિવારજનોને 2 જેટલા ઉપકરણો ડોક્ટર ચોથમલજી વાલચંદજી પરિવાર એટલે કે માતુશ્રી કમલા વિહાર પરિવારને અર્પણ કરવામાં આવશે. સૌથી પહેલા પાત્રાની બોલીની શુભ શરૂઆત થાય છે. દીક્ષાની મંગલ વિધિની પૂર્ણાહુતિ થશે 6 મહિના 9 મહિના 12 મહિના કે 15 મહિના પછી કોક દિવસ ગુરુ ભગવત આજ્ઞા કરશે નૂતન દીક્ષિતને કે ગોત્રી ઓળવા પધારો અને કોઈક ગુરુ ભગવંતને વર્ષી તપની આરાધના, કોઈકને વર્તમાન તપની લાંબી ઓળી, કોઈકને અષ્ટમ તપના પારણા કે કોઈકને નિત્ય એકાસના, આ બધા ગુરુ ભગવંતોની ગુરુબેનની ગોત્રી આદિ ભક્તિ કરવા માટેનું એક ઉપકરણ આ પાત્રાના દર્શન કરાવજો ચિંતન. પણ 400 દિવસ સુધી એમને જોવિયાર ઉપવાસ થયા અને 1000 વર્ષ સુધી સાધના કરી અને આજના દિવસે મહાવદ 11 દિવસે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ અલ્હાદાબાદની બાજુમાં પુરીનતાલ તીર્થ છે ત્યાં થઈ અને આજે પુંડરીક સ્વામીજીની બ્રાહ્મી સુંદરીની આદિ સાધુ સાધ્વી વગેરે દીક્ષા થઈ. આજે શાસનની સ્થાપના થઈ ઋષભદેવ ભગવાનના સમયમાં અને પાત્રાની શરૂઆત પણ આજના દિવસેથી થઈ અશોકભાઈ. અને આજના દિવસે સૌપ્રથમ પાત્રાની જોડી ગોરાવાની બોલીની શુભ શરૂઆત થાય છે. કદાચ જીવનમાં પાત્રા લેવાની પાત્રતા તો જયેશભાઈ આ ભાવમાં કદાચ આવે કે ન આવે, પાત્રા ઓળાવવાની પણ પાત્રતા મળે ને તો પણ આપણે અવભાગ્ય માનવું. પાત્રાની બોલી 21,121 રૂપિયા. પાત્રાના દર્શન કરજો પહેલા સૌપ્રથમ પાત્રા દર્શન. ફરીથી એક જાહેરાત, એક પરિવાર પણ બોલી શકે, 2-3 પરિવાર સાથે મળીને એમણે બોલીના લાભની ભાવના રાખી શકે. 21,121 રૂપિયા. 25,525 રૂપિયા. આવાની વેળા છે વાગીયો આય વાગીયો, આવાની વેળા છે વાગીયો આય વાગીયો, રંગમાં વાગીયો રૂપિયા. 31,131 રૂપિયા. અરહમ 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 અજબ અરહમ
लागी अजब न अरहमही लागी આરાધના કરશે 108 નવકાર મંત્ર સ્વાધ્યાય આદિ પૂર્ણ થયા પછી ભાઈ તરસ લાગે કે ન લાગે વાપરવાનો અણમોલ અવસર આ પાત્રામાં કરશે 36,636 રૂપિયા 36,636 પીવું છું તપ કરવામાં પીવું છું ખાવું છું ને પીવું છું સંજયભાઈ, હાજી ગુરુદેવ ગૌતમ સ્વામીનું અક્ષય પાત્ર છે અને એ અક્ષય પાત્રમાં ગૌતમ સ્વામીએ 500 જણાને ખીર વગાડી અને કેવલમાને કેવલ દર્શન પામ્યા. ધન્યવાદ ગુરુદેવ કે છે કે કોકવાર માઇક વાળા બોલે ને આ ગુરુદેવ સાહેબ જ્યારે પણ બોલે ને ત્યારે અહીંયાથી નાભીમાંથી અવાજ નીકળે જો કંઈ પણ આમ સીધા સોસરવા ઉતરી જાય ગુરુદેવે કીધું ગૌતમ સ્વામીજીના લબ્ધિવન પાત્ર હવે બેસશે મગજમાં ગૌતમ સ્વામીજીના પાત્ર સાથે લબ્ધિવન પાત્ર કહીએ તો આમ જલ્દી મગજમાં ઉતરી જાય અંગૂઠે અમૃત બસે લબ્ધિ તણા બંધાર અષ્ટાપદ તીર્થની યાત્રાએ ગયેલા અને 1500 તાપસોને આ પાત્રા દ્વારા ખીર નું પાણું કરાવેલું 54 રૂપિયા 54,454